હાલ સત્તાધારથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જી હા મિત્રો, આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો કે સત્તાધારની જગ્યામાં શું થયું છે તમે વિડીયોમાં અંત સુધી જણાવવામાં આવશે, તો વિડીયોને અંત સુધી નિહાળજો। દિવસે ને દિવસે સત્તાધારના સનાતન ધર્મના વિવાદોમાં વધારો થઈ રહ્યો છે અને ત્યારે વિશ્વ પ્રસિદ્ધ એવા આસ્થાના કેન્દ્ર સમાન સત્તાધારની આપા ગીગાની જગ્યાના મહંત વિજય બાપુ સામે તેમના જ જે પૂર્વાશ્રમના ભાઈ નીતિન ચાવડાએ કરેલા નાણાકીય વ્યવહારો ઉપર એક મહિલાનું જે પ્રભુત્વ હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા, જેનો આજે મહંત વિજય બાપુએ આક્ષેપોનો જે પાયા વિહોણા બતાવી અને સત્તાધારની જગ્યાને બદનામ કરવા અને પૈસા પડાવવા માટેનું આ એક ષડયંત્ર ગણાવ્યું છે। અને સત્તાધારની જગ્યાના 6ઠ્ઠી પેઢીના વંશજે આજે અમુક પોસ્ટકાર્ડ બતાવતા કહ્યું છે કે પહેલાના મહંતો દીક્ષિત હતા અને પરંતુ શિક્ષિત ન હતા, પરંતુ વિજય બાપુ આવ્યા પછી અહીં તમામ વિકાસ થયો અને છેલ્લા 20 વર્ષમાં નવીનીકરણ થયું છે અને ગૌશાળાઓ બની, રસોડા બન્યા અને રહેઠાણ બન્યા અને હવે જ્યારે છેલ્લું કામ જગ્યાનો જીર્ણોદ્ધાર કરવાનો સમય આવ્યો ત્યારે અમુક વિઘ્ન સંતોષીઓના પેટમાં તે રડાયું છે। સત્તાધારના લઘુ મહંત જગદીશ બાપુનું અવસાન થતાં લઘુ મહંત માટે અનેક સંતો જે નવા મહંતની શોધમાં હતા ત્યારે સંતોની નજર વિજય બાપુ ઉપર પડી હતી અને વિજય બાપુ આવ્યા પછી આ જગ્યાનો વિકાસ થયો છે। સત્તાધારનો પૈસા કોઈ અડી ના શકે અને અહીંનો વહીવટ એટલો પારદર્શક છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।